એક સત્ય ઘટના એક કુંવારી છોકરી બની માં પણ પાછળથી ખબર પડી આ કારણ આ વાત જાણી તમે હેરાન રહી જશો મિત્રો આજે અમે એક સત્ય ઘટના પર આધારિત એક વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ જેમાં એક છોકરી પરણેલી પણ નથી અને તેમ છતાં પણ બની જાય છે માતા। તો જાણો ક્યાં સંજોગમાં એક કુંવારી છોકરી બને છે બે દીકરીઓની માતા। તેના માટે પૂરેપૂરી સ્ટોરી ધ્યાનથી સાંભળજો અને એ કુંવારી છોકરી પર તમને પણ થશે ગર્વ। કિરણ લેપટોપ પર પોતાની ઓફિસનું કામ કરી રહી હતી અને તેની માતા સાથે વાત કરી રહી હતી। ત્યારે કિરણ પાસે તેની બંને દીકરીઓ વીણા અને વર્ષા એકદમ ખુશીપૂર્વક આવે છે અને જણાવે છે કે મમ્મી આજે તો અમને સ્કૂલમાંથી બાર્બીવાળી બેગ ગિફ્ટમાં મળી છે। આ સાંભળતા જ કિરણ પોતાની બંને દીકરીઓ સામે પ્રેમથી જુએ છે અને ગર્વ અનુભવે છે। ત્યારબાદ કિરણ ફરી પોતાની દીકરીઓ સામે જુએ છે। તેની બંને દીકરીઓના વાંકડિયા વાળ, પૂરી આંખો અને ચહેરા પર એક સુંદર સ્મિત છલકતું હતું। મિત્રો આજે એક બગીચામાં સુંદર ફૂલો ખીલીને બગીચાની રોનક વધારે છે। એ રીતે બંને દીકરીઓએ પોતાની કિલકારીઓ અને હાસ્યથી કિરણના ઘર અને સંસારની રોનક વધારી રહી હતી। બંને દીકરીઓ ભણવામાં પણ હોશિયાર અને વિચારો પણ બંનેના સુંદર। આ જોઈ કિરણ પણ ભગવાનનો આભાર માની રહી હતી કે ભગવાન મને ખૂબ જ સુંદર અને સમજદાર બે દીકરીઓ આપી છે। હું ખૂબ જ નસીબદાર છું કે ભગવાને મને આ બંને દીકરીઓની માતા બનાવી। ત્યારબાદ કિરણ પોતાની માતાને પૂછે છે કે મમ્મી મેં કયા જન્મમાં એવા તો કાર્ય પૂર્ણ કર્યા હશે કે મને આટલું સરસ સ્થાન સુખ પાત્ર થયું અને મને આ બે દીકરીની માતા બનાવી છે। આ સાંભળીને કિરણના મમ્મી કંઈ જ બોલતા નથી અને માત્ર આકારમાં માથું હલાવે છે। ત્યારે કિરણ ફરીથી એની માતાને પૂછે છે કે કેમ મમ્મી તું કેમ કંઈ બોલતી નહીં? શું મારી દીકરીઓ તને વાલી નથી? આ સાંભળી કિરણના માતા રેવતીબેન જણાવે છે કે બેટા એવું નથી, પણ આ વાત સાંભળી મને ભૂતકાળ યાદ આવી જાય છે। ત્યારે કિરણ જણાવે છે કે અરે મમ્મી ભૂતકાળ ક્યાં એટલો ખરાબ હતો જે તું તેને યાદ કરીને ઉદાસ થઈ જાય છે। ભગવાને મને આ બંને પરીઓની માતા બનાવી મારા પર મહેરબાની કરી છે। ત્યારે તેની માતાથી ચૂપ ન રહેવાયું અને તેને બોલી ઉઠી કે તું સમાજનું તો વિચાર, લોકો તારા વિશે કેવું વાતો કરી રહ્યા છે કે લગ્ન કર્યા વગર બે દીકરીની માતા છે, ન જાણે ક્યાં મોઢું કાળું કર્યું છે। શું ખબર કોની હશે આ દીકરીઓ? કિરણ આટલા વર્ષો પછી પણ કેવી બિંદાસ રહે છે, તેને સમાજ અને પરિવારની કઈ પરવા નથી। આટલું કહી કિરણની માતા આગળ જણાવે છે કે બેટા હું પણ એક માં છું, મારાથી મારા દીકરી વિશે સમાજની આવી ગંદકી વાતો સહન નથી થતી। આટલું કહીને રડવા લાગે છે। આ જોઈ કિરણ તેની માતાને સમજાવે છે કે હું તમને રડતા નથી જોઈ શકતી અને રહી વાત લોકોની તો હું એવા લોકોનું કેમ માનું અને તેને મારા વિશે શું જણાવ્યું? શું આ લોકો મને સમજી શકે? શું આ સમાજ ક્યારેય એવું કામ કરી શકશે કે હું જ કરું છું? પરંતુ મમ્મી તું પણ આ લોકો જેવી વાતો ન કર તો હું સારું। આમ કહી તે પોતાની માતાની વાતોથી નારાજ થઈને પોતાનું લેપટોપ લઈને પોતાના બેડરૂમમાં જતી રહી। હવે કિરણ પણ પોતાના આંસુ રોકી શકતી નહીં અને ભીની આંખો સાથે કિરણ 7 વર્ષ પહેલાના ભૂતકાળમાં ખોવાઈ જાય છે। 7 વર્ષ પહેલા તે એક જ જોબ કરતી હતી। એક દિવસ કિરણને જોબ પરથી છૂટવામાં થોડું મોડું થઈ જાય છે અને જ્યારે તે રેલવે સ્ટેશનથી ઘરે જઈ રહી હતી ત્યારે તેને એક ખૂણામાં અંધારામાં એક બેગ
દેખાઈ તે બેગમાંથી નવજાત શિશુનો રડવાનો અવાજ આવતો હતો. તે પહેલા જ તો કિરણને થયું કે તે પોલીસને જાણ કરે, પરંતુ તેણે પહેલા જ બેગ ખોલીને જોવાનું નક્કી કર્યું. તેણે બેગ ખોલી તો તેમાં એક નહીં પણ બે સુંદર અને માસૂમ બાળકીઓ રડતી હતી. તે પ્રેમળ બાળકીઓને જોઈને કિરણનું માથું જાગી ગયું અને તે બંને બાળકીને ઘરે લઈ આવી. કિરણે વિચાર્યું કે આ બાળકીઓ એક દીકરીની જાત છે. એના પરિવારે ત્યાગ કર્યો તો શું થયું? જો હવે હું પણ તેને ત્યાગ કરી દઈશ તો હું એક સ્ત્રી ન બની શકું. એક સ્ત્રી બીજી સ્ત્રીનો આ રીતે કેમ ત્યાગ કરી શકે? થોડામાંથી થોડું ખાઈશ, પણ પ્રેમથી જ આ દીકરીઓનું પાલન કરીશ ને સાથે જ રહીશું. આમ વિચારી કિરણ સમાજની પરવા કર્યા વગર તે બંને દીકરીઓનો ઉછેર કરવા લાગી. પરંતુ મિત્રો, આ દીકરીઓ પણ કિરણના ઘરમાં શુભ પગલાઓ લઈને આવી હતી, કારણ કે ત્યારબાદ કિરણ જે કંપનીમાં કામ કરતી હતી તેને કંપનીની તે CEO બની ગઈ અને તેની આવક પણ 4 ગણી વધી ગઈ. કિરણ આ બધું જ યાદ કરી રહી હતી ત્યાર જે તેની બંને દીકરીઓ તેની પાસે આવી. કિરણને તેને પ્રેમથી ભેટી પડી અને વિચારવા લાગી, સમય પણ કેટલો ફટાફટ ચાલ્યો જાય છે. દિવસો જતાં મારી પરીઓ મોટી થઈ ગઈ અને સાથે સાથે એટલી જ સમજદાર અને હોશિયાર પણ. આજે કિરણ અને તેની બંને દીકરીઓ સાથે ખૂબ જ છે. આપણે પણ કોઈના વિશે કંઈક બોલતા કે વિચારતા પહેલા ધ્યાન રાખવું જોઈએ. આવા ઘણા કિસ્સાઓ દુનિયામાં આજે મોજૂદ છે. મિત્રો, સરકાર ઘણા પગલાઓ લઈ રહી છે દીકરીઓના હિતમાં, પરંતુ તેમ છતાં પણ સમાજના અમુક લોકો દીકરાની લાલચમાં દીકરીઓનો ત્યાગ કરી દેતા હોય છે. આખરે આટલી જ પ્રેમાળ, સમજદાર અને હોશિયાર દીકરીઓનો કેમ જન્મતાની સાથે જ ત્યાગ કરી દે છે? તો કોઈ લોકો તો દીકરીને જન્મ આપતા પહેલા જ ગર્ભમાં તેની હત્યા કરી નાખતા હોય છે. તો આવા લોકો વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને જણાવજો. મિત્રો, તમે કોમેન્ટમાં 10-15 સેકન્ડનો ટાઈમ લઈને અમને જણાવો કે આ માહિતી કેવી લાગી છે. આવા જ સરસ સ્ટોરીઓ સાંભળવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. મિત્રો, જય માતાજી. ચલો આપણે નવા વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.